નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। દાદરા અને નગર હવેલીથી મોટા સમાચાર સામે આવ્યા છે। દાદરા અને નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ, શાંતિપૂર્ણ મતદાન વચ્ચે ઉત્સાહમાં માહોલ પણ જોવા મળી રહ્યો છે। સરકાર ટેકાના ભાવે પાકની ખરીદી કરવાની જાહેરાત કરી છે। મિત્રો, હવે આ માટેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે। આગામી 9 નવેમ્બરથી ખેડૂતોએ પકવેલ મગફળી, મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 4 દિવસથી ગુમ ભારતી આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતીની ભાળ મળી ગઈ છે। જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ તેઓ જોવા મળ્યા હતા। હુડા સંકલન સમિતિએ 13 નવેમ્બરે હિંમતનગર બંધનું એલાન આપ્યું છે। હિંમતનગર વેપારી એસોસિએશને પણ તેને આપી દીધો છે ટેકો। અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ ફૂલ ફેસ્ટિવલ 2025નું આયોજન, સ્પેન અને નેધરલેન્ડની લિજ્જત માણવાની તક પણ મળવાની છે। સુરેન્દ્રનગરની મુલાકાતે જગદીશ વિશ્વકર્મા ભાજપ પ્રદેશ અધ્યક્ષનો અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો। જમ્મુ અને કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની ઘટના, ભારે ગોળીબાર પણ થવા પામ્યો હતો। બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજે બુધવારે પ્રથમ તબક્કાનું મતદાન યોજાવાનું છે। 121 બેઠકો ઉપર 1314 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતરવાના છે। અરવિંદ કેજરીવાલને મોટી રાહત, રાઉઝ એવન્યુ કોર્ટે પાસપોર્ટ રિન્યુઅલની મંજૂરી આપી દીધી છે। લોકડાઉન દરમિયાન ₹9,000ની નોકરી ગુમાવી, આજે ₹40 કરોડનું ટર્નઓવર છે અને સ્ટાર્ટઅપ પણ બનાવી દીધું છે, જેમાં ગૌશાળાથી AI સુધીની સફર પણ જોવા મળી રહી છે। રાહુલ ગાંધીને લઈને મોટી પ્રેસ કોન્ફરન્સ સામે આવી છે। હરિયાણામાં વોટ ચોરી કરીને સરકાર રચી, 25 લાખ ફેક વોટર જોવા મળ્યા છે। વડોદરાથી મોટા સમાચાર સામે આવ્યા છે। ન્યૂઝ ચેનલનો CMD છું, ફેક્ટરી માલિકને બ્લેકમેલિંગ કરીને ₹5 લાખની ખંડણી માંગવામાં આવી હતી। વૌઠામાં ઉભરાયું માનવ મહેરામણ, વરસાદી વિઘ્ન બાદ ફરીથી શરૂ કરાયો છે મેળો, રાઇટ્સની મંજૂરી મળતા લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે। બરોડાથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેનેડા મોકલવાના બહાને ₹4.25 લાખ પડાવી લેનાર ટોળકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। બરોડાથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુમ તથા ચોરીના કિસ્સામાં વડોદરા પોલીસે 6.55 લાખનો મુદ્દામાલ માલિકોને પરત કર્યો છે। જામનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે। જામનગરમાં બેફામ કાર ચલાવતો શખ્સ CCTVમાં કેદ થઈ જવા પામ્યો છે। પોલીસે વાહનો જપ્ત કરીને કાયદાના પાઠ પણ ભણાવ્યા છે। વડોદરામાં ક્રોકોડાઇલ પાર્ક પ્રોજેક્ટનું બાળ મરણ થયું, 2.78 કરોડનો ખર્ચ પાણીમાં જવા પામ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।